તો રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં સતત વરસાદને કારણે ગોતા, ચાંદલોડિયા, વંદે માતરમ, ગોદરેજ ગાર્ડન સિટી, શેલા, વસ્ત્રાપુર, વટવા, ગુરુકુલ રોડ હોય, સિંધુ ભવન રોડ સહિતના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. કેટલાક વાહનો બંધ પડી જતા લોકોએ ધક્કા મારવા પડ્યા હતા. તો બીજી તરફ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો માત્ર ધુમાડો કરાયો, પરંતુ ફરીથી પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય થયો અને પ્રજાએ તો પોતાની જાતને એવી જ રીતે ઢસડવી પડી જેમ દર વર્ષે ઢસડતી આવે છે. વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે અને અમદાવાદ આજે પાણી થઈ ગયું હોય. અમદાવાદના પારડી વિસ્તાર હોય, ગોતા હોય, આઈઆઈએમ હોય, મણિનગર હોય, ગુજરાત યુનિવર્સિટી કે પછી ચાંદોડિયા, તમામ 6 દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. અમદાવાદના પૂર્વના વિસ્તારો હોય કે પછી અમદાવાદના પશ્ચિમના વિસ્તારો, અમદાવાદ પાણી થઈ ગયું હતું. ચોતરફ જળ સામ્રાજ્ય જોવા મળ્યું. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ જોવા મળ્યું અને ઘણા બધા વિસ્તારો એવા હતા કે જે બેટમાં તબદીલ થઈ ગયા હતા, તળાવમાં તબદીલ થઈ ગયા હતા. તો કેટલાય રસ્તાઓ પર તો જાણે રીતસર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેવી રીતે અમદાવાદના પોશ વિસ્તારની તસવીર પણ બદલાઈ ગઈ. ચાંદલોડિયા વિસ્તારમાં લોકો પોતાના વાહનોને આવી રીતે ઢસડીને લઈ જતા જોવા મળ્યા હતા. લોકો જ્યાં ગયા ત્યાં ને ત્યાં જ ફસાઈ ગયા. તેમાંથી બહાર નીકળવું તેમના માટે સૌથી મોટો આજે પડકાર જોવા મળ્યો અને અમદાવાદની તસવીર ફરી એક વખત એ જ જોવા મળી જે દર વખતે સર્જાતી હોય છે. અને અમદાવાદનો અતિ પોશ ગણાતો સિંધુ ભવન રોડ, જેની જાકમજોળથી આપ પ્રભાવિત થતા હશો, આપ અચંબિત થતા હશો, પરંતુ આ જ સિંધુ ભવન રોડ આજે પાણી થઈ ગયો, કારણ કે સિંધુ ભવન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા અને સિંધુ ભવન રોડ પર રીતસર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વીઆઈપી કહેવાતો આ સિંધુ ભવન રોડ આજે પાણીમાં ગરકાવ થઈ ગયો અને એએમસીની પ્રી મોન્સૂન કામગીરી પણ ખાડે ગઈ. અમદાવાદનો આ વિસ્તાર ફરી એક વખત આ વિસ્તારની હાલત જે જોવા મળી એ ફરી એક વખત એ સવાલ પૂછવા માટે મજબૂર કરતી ગઈ કે આખરે અમદાવાદ તંત્ર કામગીરી કરે છે શું? શા માટે વાહન ચાલકોએ દર વખતે આવી સ્થિતિમાં મુકાવવું પડે છે? ભારે જહેમત બાદ વાહન ચાલકો પોતાના વાહનો સાથે પસાર થતા જોવા મળ્યા હતા અને અમદાવાદના વીઆઈપી ગણાતા સિંધુ ભવન રોડની આ તસવીર, આ હાલત આજે વરસાદ કરતો ગયો અને અમદાવાદ તો જાણે દર વખતે કહેવાય છે કે ભૂવાબાદ બની જાય છે, ખાડાબાદ બની જાય છે અને એ સિલસિલો આજે પણ યથાવત રહ્યો. કોઈ બ્રેક ન લાગી એના પર, કારણ કે શેલા વિસ્તારમાં આજે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અને આ એટલો મોટો ભૂવો હતો કે જેની અંદર આખી બસ ગરકાવ થઈ શકે. આ ભૂવો પડતા રસ્તો બંધ કરવામાં આવ્યો અને વાહન ચાલકોને હાલાકી પડી હતી, પરંતુ શા માટે થાય છે એના જવાબ તો ક્યારેય મળતા નથી અને પરિણામે આવું બનતું રહે છે. અને રાજ્યના પાટનગરની વાત કરીએ, ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર પણ ભૂવાનગરી બની ગયું અને આ ભૂવામાં મસમોટી કાર ગરકાવ થઈ ગઈ. સેક્ટર 2D પાસે આખી કાર ભૂવામાં ગરકાવ થઈ ગઈ. યોગ્ય પુરાણ ન કરવાથી આ પરિસ્થિતિ સર્જાય તો કેવી રીતે કોન્ક્રીટના જંગલો સમાન ગણાતા શહેરોમાં ડામરના બનેલા રસ્તાઓ પર કેવા મસમોટા ભૂવા પડે છે અને એમાં વાહનો ફસડાઈ પડે છે અને તેમાં ક્યારેક વાહન ચાલકો પોતાના જીવ પણ ગુમાવી દે છે, પણ કોઈ શીખ નથી લેતા. અમદાવાદમાં છેલ્લા 4 કલાકથી અવિરત વરસાદ વરસ્યો. છેલ્લા એકાદ કલાકથી તો વરસાદે વિરામ લઈ લીધો છે, પણ સતત 4 કલાક અનરાધાર વરસાદ વરસ્યો અને આખરે જાણે વાદળીઓ વરસીને વિરમી હોય તેમાં અત્યારે વિરામ લીધો છે. પરંતુ આ 4 કલાક વરસાદ વરસ્યો એમાં ગોતા, દ્વારકા, આવાસ, દેવનગર પાણી થઈ ગયું અને વાહન ચાલકો આ વરસાદી પાણીમાં અટવાઈ ગયા. 4 કલાક આ અવિરત વરસાદ વરસ્યો અને વેજલપુર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા. વાહન ચાલકો આ વરસાદી પાણીમાંથી પોતાના વાહન હંકારવા માટે મજબૂર બન્યા હતા, વાહન ઢસેડતા જોવા મળ્યા હતા અને પગપાળા ચાલતા જતા લોકો પણ તેમાં અટવાઈ ગયા હતા. ક્યાંક ઘૂંટણસમા, ક્યાંક ઢીંચણસમા પાણી નજરે પડ્યા. તો અમદાવાદ નજીવા વરસાદમાં, કારણ કે સારો વરસાદ ગણી શકાય, પરંતુ એટલો પણ વરસાદ નહોતો કે જેના કારણે અમદાવાદ આખું તળાવમાં તબદીલ થઈ જાય, પરંતુ એવું થયું. ચાંદલોડિયામાં ઠેર પાણી ભરાયા અને પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વાહન ચાલકો ખૂબ પરેશાન થતા જોવા મળ્યા. ચાંદલોડિયાની દુર્ગા વિદ્યાલયમાં પાણી ફરી વળ્યું. સ્કૂલની આસપાસ પણ વરસાદી પાણી ભરાઈ ગયા. ઠેર પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો અમદાવાદના તમામ વિસ્તારોની
આ જ હાલત થઈ અમદાવાદનો ચાંદખેડા વિસ્તાર હોય કે અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર હોય, અમદાવાદનો વેજલપુર વિસ્તાર હોય કે પછી અમદાવાદનું વસ્ત્રાપુર વિસ્તાર હોય. અને હવે વાત કરીશું અમદાવાદના વટવાની. તો અમદાવાદના વટવાના પુનિતનગરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. લોકો ક્યાંક મોજ માણતા પણ નજરે પડ્યા હતા, પરંતુ જે લોકો વાહનો સાથે મજા માણવા માટે નીકળ્યા હતા એમને તો રીતસરની સજા ભોગવવી પડી હતી. વટવાના પુનિતનગરના દ્રશ્યો છે. પુનિતનગરમાં વરસાદી પાણી ભરાઈ ગયું. તો અમદાવાદના મોટાભાગના વિસ્તારોની આ જ હાલત થઈ છે, કફોડી હાલત થઈ છે, કારણ કે મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. પશ્ચિમ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. શહેજાદ ખાને કહ્યું કે એમસીની પ્રી મોન્સૂન કામગીરી સંપૂર્ણપણે ફેલ થઈ છે. કોંગ્રેસ નેતા છે શહેજાદ ખાન. તેમણે કહ્યું કે સિંધુ ભવન અને ગોતા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તો અમદાવાદના પૂર્વ વિસ્તારોની હાલતની તો કલ્પના તમે કરી શકો છો. एक तरफ भारतीय जनता पार्टी द्वारा और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा बड़े बड़े वादे करने में आए थे कि अहमदाबाद शहर में इस वर्ष मानसून में पानी नहीं भराएगा. 110 रोड की लिस्ट निकाली गई थी और ये कहा गया था कि इन रोड पर कार्य स्टॉर्म वाटर का पूरा कर दिया गया है और अब इसमें पानी नहीं भराएगा. एक तरफ प्री मानसून के नाम पर करोड़ों रुपए खर्च करने का दावा किया गया था, लेकिन आज सुबह से अहमदाबाद शहर में बरसात हुई और आप देख सकते हो कि अहमदाबाद शहर का सबसे पॉश विस्तार यानी कि सिंधु भवन विस्तार, जो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन को सबसे अधिक टैक्स भरता हो, ऐसे पश्चिम विस्तार की यदि यह परिस्थिति होती हो तो अहमदाबाद शहर के दूसरे विस्तारों की क्या परिस्थिति होती होगी. एक तरफ प्री मानसून के नाम पर एसी चैम्बरों में बैठकर बड़े बड़े वादे करने में आए थे, लेकिन लगातार आप देख सकते हो कि अहमदाबाद शहर के सभी विस्तार हो, सबसे खासकर पश्चिम विस्तार हो, गोता, सिंधु भवन, एसजी हाईवे, वस्त्रापुर, इन सभी विस्तारों ने बारिश में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की पोल खोल के रख दी है. कांग्रेस पार्टी ये मांग करती है कि बड़े बड़े वादे ना किए जाए, स्थल पर कार्य किया जाए, क्योंकि प्री मानसून के नाम पर जो करोड़ों रुपए का खर्च करने का दावा किया गया है वो पूरी तरीके से फेलियर साबित दिखाई देता है. તો વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા. વાસણા બેરેજના 4 દરવાજા આજે ખોલવામાં આવ્યા. અમદાવાદમાં સારો વરસાદ વરસ્યો. 7124 ક્યુસેક પાણીની જાવક થઈ. 3 ફૂટ સુધી 4 દરવાજા આજે ખોલવામાં આવ્યા. તો મેઘરાજા આજે ન માત્ર મધ્ય પરંતુ દક્ષિણ ગુજરાતને પણ ગમરોળ્યું. તેમાં પણ ગુજરાતની ડાયમંડ સિટી સુરતના હાલ બેહાલ થઈ ગયા. ધોધમાર વરસાદે સુરત શહેરની સુરત બદલી નાખી. અમે તમને વરસાદથી સુરત શહેરની હાલાકીની કેટલીક તસવીરો અમે બતાવી રહ્યા છીએ. આ તસવીરો શહેરના અલગ અલગ વિસ્તારોની છે. શહેરના વેડ રોડની છે, બારડોલી, કડોદરા, ઓલપાડ, કીમ રોડ. આ વિસ્તારના બધા જ દ્રશ્યો બધું જ કહી જાય છે. આ દ્રશ્યો તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી કરી રહી છે. તંત્રના અણઆવડતના કારણે તંત્રની આ અણઆવડત અને કેવી રીતે લોકોનો અત્યારે ભોગ લેવાઈ રહ્યો છે, લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, સામાન્ય માણસની આ સ્થિતિ છે. આખા સુરતમાં ઢીંચણથી ઉપર સુધી પાણી ભરાઈ ગયા અને તેના કારણે નોકરી ધંધે જતા લોકો અને વાહન ચાલકો સૌથી વધારે પ્રભાવિત થયા છે. જોકે મહત્વની વાત તો એ ગણાય કે ચોમાસાની શરૂઆતમાં સુરત શહેર જાણે કે પાણીમાં ડૂબી ગયું છે. આખું ચોમાસું શું થશે એ આપણે કલ્પના કરી શકીએ છીએ. તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને વેડરોડ વિસ્તાર જળમગ્ન થઈ ગયો. ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા. 2 થી 3 કિલોમીટર સુધી એવા વિસ્તારો છે રોડ પર કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદથી સુરતીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તો સુરતના અલગ અલગ વિસ્તારોની આ તસવીરો છે, અલગ અલગ દ્રશ્યો છે. સતત ધોધમાર વરસાદ ખાબક્યો, જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. મોડી રાત્રે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો અને ડભોલી, સિંગણપોર પાણીથી બેટમાં ફેરવાઈ ગયું. વેડ રોડ, કતારગામ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કમર સુધી પાણી ભરાઈ ગયા હતા અને આ પાણીમાં લોકો ચાલવા માટે મજબૂર બન્યા હતા. લોકો ક્યાંક મજા માણતા પણ નજરે જોવા મળ્યા તો ક્યાંક લોકો હાલાકીનો સામનો કરતા પણ નજરે ચડ્યા. એમનું તો કેવું એવું છે કે હું સવારે બહારગામ હોવાને કારણે મને પ્રજાનો ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આવો, પાણી વધારે ભરાઈ રહ્યું છે, જેથી હું તાત્કાલિક આવ્યો છું અને અધિકારીને બોલાવ્યા છે. વાત એવી છે અત્યારે કે હાલમાં વરસાદ ફૂલ આવવાને કારણે આ પાણીનો નિકાલ થઈ રહ્યો છે પણ ઓછો થઈ રહ્યો છે. કતારગામમાં આટલું બધું પાણી ભરાયું છે, અન્ય વિસ્તારોમાં કેમ થઈ? આપની વાત સાચી છે, કારણ કે આ વર્ષોથી નીચો વિભાગ છે અને દર વર્ષે ભરાય છે.
પણ જેમ બને વહેલું નિરાકરણ થાય એવું અમે કરી રહ્યા છીએ. નરેન્દ્રભાઈ, આ વિસ્તારમાં ક્યારે પાણી નથી ભરાયું? કારણ કે હું આ વિસ્તારમાંથી પસાર થાઉં છું. પાણી ભરાવાની વાત હતી એ પંડોલ બાજુની વાત હતી. આ વિસ્તાર તો ઊંચો વિસ્તાર છે, છતાંય પાણી ભરાઈ ગયું છે. એમનું કાર્ય છે, વરસાદ અત્યારે વધારે પડી રહ્યો છે. અત્યારે હું એક જે મારી જે ફરજ કોર્પોરેટર તરીકે આવું છું નિભાવું છું કે પ્રજાનું આપ જોઈ શકો છો દુકાનમાં પાણી ભરાય છે. જેટલું વહેલું નિરાકરણ થાય એના માટે હું અત્યારે મહેનત કરી રહ્યો છું. બીજા અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાં છે? હવે એમનો કોઈ અત્યારે હાલમાં નથી. હું મારી ફરજ નિભાવું છું. હાલમાં જે મારી ફરજ આવતી હું નિભાવું છું મારી. તો સુરતના માંડવીમાં વાવ્યા નદી ગાંડી તૂર બની. રસ્તા પર વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યા. ઉશ્કેરથી મુંજલાવ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. રસ્તો બંધ થઈ જતા મુંજલાવ ગામનો સંપર્ક કપાઈ ગયો અને ગામ સંપર્ક વિહોણું બની ગયું. સુરત જિલ્લાની અંદરમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને મુંજલાવ ખાતે આવેલી વાવ્યા ખાડી ગાંડીતુર બની છે. આપને દ્રશ્યો બતાવીશ કે મુંજલાવથી જે બોઢાણ જતો રસ્તો છે તે હાલ બંધ કરવામાં આવ્યો છે. વાવ્યા ખાડીના ઉપર જે છે તે વરસાદી પાણી ફરી વળ્યા છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા હાલ જે રસ્તો છે તે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. મુંજલાવથી બોઢાણને જોડતા જે 8 થી 10 ગામો છે તે હાલ પ્રભાવિત થયા છે. સ્થાનિક લોકોએ મુંજલાવથી જે બોઢાણ જવું હોય તો 10 થી 15 કિલોમીટર જેટલો ચકરાવો ખાવાની નોબત આવી છે. ત્યારે હાલ વરસાદ જે છે એ અવિરતપણે વરસી રહ્યો છે, જેના કારણે જે સ્થાનિક લોકો છે તેઓ હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે. ત્યારે આ વરસાદ છે એ ક્યારે બંધ થાય અને આ બ્રિજ જે છે એ ક્યારે શરૂ થાય તેની હાલ લોકો રાહ જોઈ રહ્યા છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી. તો સુરતના કતારગામ વિસ્તારમાં પણ જાણે કે આબ ફાટ્યું. કતારગામનું વેડગામ પાણી થઈ ગયું અને લોકોને ઘરમાં રેસ્ક્યુ કરવાની ફરજ પડી. નાની વેડ અને મોટી વેડ નજીક પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. અધિકારીના પાપે આખરે લોકોને વેઠવાનો વારો આવ્યો છે. અધિકારી મહેશ ચાવડા સામે સ્થાનિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. સ્થાનિકોએ ફરિયાદ કરી રહ્યા છે કે કામગીરી તો માત્ર કાગળ પર જ થઈ છે. સુરતમાં ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી અને સિંગણપોર, ડભોલી, વેડ, કતારગામમાં વરસાદ વરસ્યો. કતારગામ ઝોનમાં વરસાદે તોફાની બેટિંગ કરી અને હજુ પણ રસ્તા પર પાણી ઓસર્યા નથી. ત્યાં ફરી એક વખત વરસાદ શરૂ થઈ જતા લોકોને હાલાકી પડી રહી છે. જેસીબી, ફાયરની ગાડીની મદદથી પાણીનો નિકાલ શરૂ થયો છે અને રવિવાર છે. અધિકારીઓ જાણે કે રજાના મૂડમાં જોવા મળી રહ્યા છે. માત્ર કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને જનતા હાલાકી ભોગવી રહી છે. સુરત જિલ્લાની અંદરમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. બારડોલીની વાત કરવામાં આવે તો બારડોલીની અંદરમાં સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. બારડોલી તાલુકાના કીકવાડ ગામેથી ગભાણ ગામે જતો રસ્તો જે છે પાણીમાં ગરકાવ થયો છે. આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દ્રશ્યો છે કીકવાડ ગામેથી ગભાણ ગામે જતા ગભાણ ફળિયાને જોડતો રસ્તો છે, જે હાલ પાણીમાં ગરકાવ થયો છે. ગભાણ ગામે આવેલી જે ચીક ખાડી છે, ચીક ખાડીના પાણી જે છે એ ક્રોઝવે ઉપર ચડી ચૂક્યા છે, જેને લઈને હાલ રસ્તો જે છે પાણીને અંદર ગરકાવ થઈ ગયો છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તા ઉપરથી લોકોને પસાર ન થવા માટેની સૂચના આપવામાં આવી છે. તેમજ આ વિસ્તારની અંદરમાં વસતા અનેક જે ગામો છે એ ગામો હાલ સંપર્ક થયા છે. ત્યારે આ લોકો જે છે આ વિસ્તારમાંથી પસાર ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા હાલ તકેદારીના પગલા રૂપે રસ્તાને બંધ કરવામાં આવ્યો છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી. તો વલસાડમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. સોસાયટીઓના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા. 4 ઇંચ વરસાદથી વલસાડ પાણી થઈ ગયું. ભાગડાવાડા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અને હવે વાત કરીએ ભાવનગરની. ભાવનગરના પાલીતાણા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે નદી નાળામાં નવા નીરની આવક થઈ. આંકોલાળી ગામે નવા નીર આવતા તળાવ છલકાઈ ગયું. તો પાલીતાણા પંથકમાં પણ વરસાદ વરસતા નદી નાળામાં નવા નીર આવ્યા. આંકોલાળી ગામે રજાવળ નદીમાં નવા નીર આવ્યા, જેના કારણે ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી આ તાલુકામાં સતત મેઘમહેર વરસી રહી છે અને પરિણામે જગતનો તાત ખુશખુશાલ છે. તો બોટાદના ગરડા તાલુકામાં પણ વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગુંદાળા ગામે સાદરડી નદીમાં નવા નીર આવ્યા. સારો વરસાદ વરસતા નદી 2 કાંઠે વહેતી થઈ. ગરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. તો
તો ઉત્તર ગુજરાતમાં મહેસાણાના કડી શહેરમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। 2.25 ઇંચ વરસાદમાં પાણી જ પાણી નજરે પડ્યું। કડી શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયા। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા। કડી અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો। રસ્તા પર પાણીથી વાહન ચાલકોને પણ હાલાકી પડી। કડીમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને આસપાસના ગામોમાં પણ વરસાદ ખાબક્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વહેલી સવારથી જ આજે વરસાદી માહોલ અહીં જામ્યો હતો। મહેસાણાના કડીમાં વહેલી સવારથી જે વરસાદી માહોલ છે તે જામ્યો છે। કડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં જે મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે સંદેશ ન્યૂઝની જે ટીમ છે તે કડી ખાતે નંદાસણ રોડ ઉપર આવી પહોંચી છે। આપને બતાવવા માંગીશ કે આ કડી નંદાસણ રોડ છે, જૂના કિનારા ટોકીજ પાસેનો આ વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, તેમને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ વહેલી સવારથી જે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, મહેસાણા। અને કચ્છના ભુજમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને અનેક લોકોના વાહન બંધ થઈ ગયા। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। સિઝનના પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે અનેક સવાલો ઊભા થયા। હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભુજમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। લગભગ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। જોઈ શકાય છે તે પ્રમાણે ભુજના બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે કે અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે ગોઠણસમાં પાણી ભરાયા છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક લોકોના વાહનો છે તે બંધ થઈ રહ્યા છે, જેના કારણે હાલ લોકોને ધક્કા મારીને અહીંથી વાહનો બહાર કાઢવાની ફરજ પડી રહી છે। પાલિકા રાજ્યમાં ગાજવીજ વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે ભારે પવન સાથે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં અષાઢી બીજે સાંજે સારો વરસાદ રહેશે, આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે। રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે, તેની વચ્ચે આવનારા દિવસોની અંદર કેવો વરસાદ રહેશે, કેવો વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની પાસેથી જ જાણીશું કે જ્યાં વરસાદ ઓછો છે ત્યાં બિયારણ જમીનમાં વાવી દીધું છે, પરંતુ ઉગવાની સ્થિતિમાં નબળી પોષક છે નથી રહી, એટલે આ ભાગોમાં પણ હમણાં છૂટા વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે 30 જૂનથી 5મી જુલાઈ વચ્ચે। અને લગભગ જૂનાગઢના ભાગોમાં 2 જુલાઈ સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। જામનગરના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, અને લગભગ દ્વારકા અને પોરબંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલમાં પાવાગઢમાં પણ ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું। મસ્ત મોટા પથ્થર ડુંગર પરથી ધસી આવ્યા હતા। પાણીના પ્રવાહ સાથે આ પથ્થર ધસી આવ્યા। નીચ મંદિર પગપાળા જવાના રસ્તે આ ઘટના બની। પગથિયા પર બનાવેલ રેલિંગને ભારે નુકસાન પહોંચ્યું, જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ।